અરવલ્લીમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી હતી। મોડાસાના નવા માર્કેટમાં ખરીદીની શરૂઆત કરાઈ અને ચાલુ વર્ષે ટેકાનો ભાવ 1356 રૂપિયા પ્રતિ મણ મળ્યો છે। પ્રથમ દિવસે 7 ખેડૂતોને મેસેજ કરી જાણ કરવામાં આવી અને મોડાસા સહિત તાલુકાના વિવિધ 6 કેન્દ્ર ઉપર ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો। હું દદલિયાનો ખેડૂત છું અને મારું નામ પટેલ હિતેન્દ્રભાઈ છે। બજારની અંદર જે મગફળી હતી એ 1200 રૂપિયાથી 1250ના ભાવે સારી મગફળી હોય તો જ જતી હતી, જ્યારે સરકારશ્રીના અભિગમથી 1356 રૂપિયા એક મણ મગફળીના અમને મળે છે। તો અમે પહેલા દિવસે આવ્યા છીએ અને એ બધી વ્યવસ્થા પણ સારી છે અને અમારી મગફળી આજે તોલાટ ચાલુ થઈ ગયેલું છે। આજરોજ મોડાસા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ થ્રુ સરકારની મગફળીની ટેકાના ભાવે 2024-25ની જે ખરીદી હતી એના અંતર્ગત આ મોડાસા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘને એનું સેન્ટર ફાળવવામાં આવ્યું છે અને એ સેન્ટર ફાળવી અને આજ રોજ શ્રી ગણેશ કરી અને ટેકાના ભાવે મગફળીનું ખરીદ કરવાનું આજ રોજ મોડાસા એપીએમસી બાજકોટ રોડ ઉપર જે નવી બનાવેલી છે તે જગ્યાએ ખરીદીનું શરૂઆત આજથી શરૂ કરી દીધી છે। એટલે ખેડૂત મિત્રોને પણ એક વિનંતી છે કે જે લોકોએ જે પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું હોય એમને મેસેજ જશે અને એ મેસેજ જ્યારે આવે ત્યારે એ મેસેજના અનુસંધાને એમને માલ લઈ અને અહીં આવવાનું રહેશે।